સાચા અર્થમાં સૈનિક કોણ છે? શું બોર્ડર ઉપર લડવાવાળા જ સૈનિકો છે? બેટા નાસ્તો પાણી બધું છે એમનું નામ શું 2 મિનિટ અહીંયા સાથે શું બોર્ડર ઉપર બંદૂકો ચલાવવાવાળા જ સૈનિકો છે? શું એ જ લોકો સૈનિકો છે જે સેનામાં ભરતી થાય છે? પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ શું છે? આજના દિવસે આપણું બંધારણ જે છે એ અમલમાં, અને બંધારણ જે કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે, સંવિધાન કહેવામાં આવે, એનો મૂળભૂત હેતુ શું હતો? એ નાગરિકોની વચ્ચે સમાનતા. આઝાદી મળી ગયા પછી આઝાદી ફક્ત એક કોઈ ઉચ્ચ વર્ગના હાથમાં જ સીમિત રહે, કે સત્તાધીશોના જ હાથમાં સીમિત રહે, એ આપણા બંધારણના ઘડવૈયાઓ ઈચ્છતા નથી. અને એના લીધે જ નાગરિકોને બધાને સમાનતાથી જીવવાનો અધિકાર, ડિગ્નિટીથી જીવવાનો અધિકાર, સમાજમાં કોઈ ઊંચ નીચનો ભાવ ના, સત્તાધીશ અને સત્તાની નીચે રહેવાવાળા લોકો વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ ના રહે, એટલા માટે સંવિધાનની રચના. અને આપણામાં દરેક એ નાગરિક જે અન્યાય સામે ન્યાય અવાજ ઉઠે, જે એની સામે કોઈ પણ વસ્તુ ખોટી થતી હોય તો સંવિધાનમાં એને મળેલા હકોને તાકીને એ ફાઇટ આપે. એ દરેક નાગરિક એ સાચા અર્થમાં સૈનિક છે. એટલે આપણે સર્વે જ્યારે આપણા અધિકારો માટે લડીએ છીએ ત્યારે આપણે પણ આ દેશના સૈનિક છીએ. આપણી જોડે ક્યારેય પણ કંઈ ખોટું થાય, એ નાનામાં નાનું હોય, આપણને કોઈ મિલાવટવાળો સામાન મળતો હોય અને આપણે જો સહન કરીએ તો આપણે એ સંવિધાનનું અપમાન કરીએ છીએ. આપણા સમાજમાં કોઈ પણ પ્રવૃત્તિ, ગેરકાનૂની પ્રવૃત્તિ, અને આપણે જો સાચી લઈએ અને અવાજ ના ઉઠાય તો આપણે સંવિધાનનું અપમાન કરીએ. એ સંવિધાન આપણને આપણા બંધારણના ઘડવૈયાઓએ આપેલી સૌથી મોટી ભેટ છે. એનું સન્માન કરવાની, એની રક્ષા કરવાની જવાબદારી આપણે સર્વે. તો આપણે સર્વે આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક નેમ લઈએ કે આપણે આપણા અધિકારોની રક્ષા કરીશું, સમાજમાં પ્રવર્તતા કોઈ પણ જાતના અન્યાયને સાખી નહીં લઈએ, અને એની સામે આપણે પૂરા જોશથી અવાજ ઉઠાવીશું. જય ભારત, જય સંવિધાન, જય સંવિધાન.